નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 17 મે 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવે છે? તો 16 મેના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે। તો જોઈએ તો 16 મેના રોજ સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ તરીકે ઉજવીએ છીએ, જે રોજિંદા જીવનમાં જે પ્રકાશ આધારિત તકનીકો આવશ્યક ભૂમિકા પ્રત્યે જાગૃતિ વધારવા અને 1960માં જે ભૌતિક શાસ્ત્ર અને એન્જિનિયર થિયોડોર મેમ્સના પ્રથમ સફળ લેસર ઓપરેશનની વર્ષગાંઠની આ એક ઉજવણીને સીમાચિત હાંસિલ કરે છે। એટલા માટે યાદ રાખવું આ વર્ષની થીમ તો કે પ્રકાશ, નવીનતા અને સમાજ, તો ખાસ થીમે યાદ રાખવી। અને સંયુક્ત રાષ્ટ્રએ 2015ને પ્રકાશ અથવા તો પ્રકાશ આધારિત ટેકનોલોજીનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે પણ જાહેર કર્યું હતું, તો આ ડેટા પણ યાદ રાખવો આની સાથે જ। ત્યારબાદ લેસર જેનો વિકાસ કર્યો હતો થિયોડોરે, તો એની વાત કરીએ તો લાઇટ એમ્પ્લિફાઇટિક્સ બાય સિમ્પ્લિફિકેશન રેડિયોન્સ એનું ફૂલ ફોર્મ થાય છે। અને 16 મેએ પ્રકાશ દિવસ તો હોય પણ બીજા ઘણા દિવસો હોય, જેમ કે 16 મે સિક્કિમનો સ્થાપના દિવસ હોય છે, 16 મેએ શાંતિમાં સાથે જ રહેવાનો આંતરરાષ્ટ્રીય દિવસ હોય છે, 16 મેએ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ જે એઝિડ મસરથી થાય છે, 16 મેએ રાષ્ટ્રીય લુપ્ત પ્રાણી પ્રજાતિનો દિવસ પણ હોય છે। આ મે મહિનાના ત્રીજા શુક્રવારે ઉજવવામાં આવે તો ખાસ કરીને આ 5-6 દિવસ હોય છે ઇમ્પોર્ટન્ટ, તો બધા યાદ રાખવા આપણને। ત્યારબાદ મે મહિનાનું રિવિઝન કરી લઈએ। 1 મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ અને ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ, 2 મે વિશ્વ ટૂના દિવસ, 3 મે વિશ્વ પ્રેસ સ્વાતંત્રતા દિવસ, 4 મે કોલસા ખાણિયાનો દિવસ, 4 મેએ આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ પણ ઉજવવામાં આવે, 6 મે વિશ્વ અસ્થમા દિવસ, 7 મે વિશ્વ એથ્લેટિક દિવસ, 8 મે વિશ્વ થેલેસેમિયા દિવસ, 8 મેએ વિશ્વ રેડક્રોસ દિવસ પણ હોય છે, 10 મે વિશ્વ સ્થળાંતર પક્ષી દિવસ, કારણ કે મે અને ઓક્ટોબરના બીજા શનિવારે મનાવવામાં આવે છે, 11 મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ, 12 મે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ અને 15 મેએ આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ આપણે ઉજવ્યો છે। યાદ રાખવા અત્યાર સુધીના મે મહિનાના દિવસો। ત્યારબાદ કયા ખેલાડીને પ્રાદેશિક સેનાના માનક લેફ્ટનન્ટ કર્નલ રેન્કથી સન્માનિત કરવામાં આવ્યા? તો નીરજ ચોપડાને સન્માન મળ્યું છે આ। તો જોઈએ તો ભારતીય રમતગમત અને સંરક્ષણ માટે ગર્વની ક્ષણમાં ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપડાએ પ્રાદેશિક સેનામાં લેફ્ટનન્ટ કર્નલ માનદ પર એનાયત કરવામાં આવ્યો છે આ વર્ષનો। અને આ સામાન્ય ભારતીય એથ્લેટમાં તેમના અપાયેલા યોગદાન, હરિયાણાના એક ગામથી રાષ્ટ્રીય નાયક બનવા સુધીની તેમની પ્રેરણાને સફળ રીતે પ્રકાશિત કરવા માટે આ રેન્જથી એને સન્માન કરવામાં આવશે, યાદ રાખવું। અને આની થોડીક સિદ્ધિઓ જોઈએ તો 2018માં કોમનવેલ્થ ગેમમાં અહીંયા ગોલ્ડ મેડલ જીત્યો હતો, ઓસ્ટ્રેલિયાનું ગોલ્ડ કોસ્ટ શહેર છે ત્યાં, અને ટોક્યો ઓલિમ્પિક 2020માં ગોલ્ડ જીત્યો હતો, પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર જીત્યો હતો, 2023માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો જે બુડાપેસ્ટ ખાતે યોજાઈ હતી। તેઓ અગાઉ ભારતીય સેનાના સુબેદાર મેજેસ્ટિક તરીકે ફરજ બજાવતા હતા, પછી આ ગેમમાં એન્ટર થયા, જેના પદ્મશ્રી 2022માં, અર્જુન એવોર્ડ 2018માં, મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2021માં, વરિષ્ઠ સેવા મેડલ 2021માં અને પરમ વિશિષ્ટ સેવા મેડલ 2022માં। અને આ લેફ્ટનન્ટ જનરલની જે રેન્જ મળે છે એ પણ એડ કરી દેવી। ત્યારબાદ આ જે પ્રાદેશિક સેવાની જે રેન્જ મળે ને એ તો કે ટેરિટોરિયલ આર્મી એટલે કે પ્રાદેશિક સેના છે ને એના દ્વારા આપવામાં આવે છે, જે વિહંગાવલોકન છે, જેની રચના 9 ઓક્ટોબર 1949ના રોજ સ્થાપના થઈ હતી એની। આ નિયમિત ભારતીય સેનાને મદદ પૂરી પાડે છે, જે આકાંક્ષીય સ્વયંસેવક દળ તરીકે કાર્ય કરે છે અને યુદ્ધ સહાય, આપત્તિ રાહત અને રાષ્ટ્રીય નિર્માણમાં સામેલ થાય છે। જે આની એક રેન્જ આપી એ પણ યાદ રાખવી, નીરજ ચોપડાને મળી છે। ત્યારબાદ તાજેતરમાં જ કયા રાજ્યમાં 6ઠા સેમિકન્ડક્ટર યુનિટની જે સ્થાપવાને મંજૂરી મળી ગઈ છે? તો ઉત્તર પ્રદેશમાં સ્થાપવાનો છે આ 6ઠ્ઠો સેમિકન્ડક્ટર જે પ્રોજેક્ટ એ। તો સરકારે ઉત્તર પ્રદેશના ઝેવર એરપોર્ટ નજીક એર સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવા માટે મંજૂરી આપી। આજે નવી દિલ્હીમાં મીડિયાએ માહિતી આપી
મહિલા એટલે કે માહિતી અને પ્રસારણ મંત્રી છે ને આપણા અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે SCL અને જે ફોક્સકોન સંયુક્ત સાહસ એટલે કે આ બંને કંપનીના સંયુક્ત સાહસથી ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ આ યુનિટ સ્થાપવામાં આવશે. જેને કહ્યું કે આ પ્લાન્ટ દર મહિને 20,000 વેફર માટે ડિઝાઇન કરશે અને આ ડિઝાઇન આઉટપુટ ક્ષમતાને દર 36 મિલિયન યુનિટ સુધી પુગાડવાનું છે. તો આના જોઈ લઈએ કેટલા કરોડ, તો કે 700 કરોડથી આ પ્રોજેક્ટનો શિલાન્યાસ થયો છે, યાદ રાખવી. અને 5 સેમિકન્ડક્ટર યુનિટ જે પહેલાંથી ઓલરેડી હાજર જ છે, એમાં 6ઠ્ઠાનું કામ હાલે છે. 6ઠ્ઠાનું તો નવેથી કામ હાલે, 5માનું કામ હાલે છે અને બાંધકામ અધુનત તબક્કા છે. અને 6ઠ્ઠો યુનિટ સાથે ભારતીય વ્યવહારાત્મક રીતે મહત્ત્વપૂર્ણ સેમિકન્ડક્ટર ઉદ્યોગ વિકસાવવાની સફળ શરૂ છે. તો ખાસ કરીને આ 5 વખતે એક વખત નજર કરી લઈએ. પહેલો સાણંદ ગુજરાતમાં છે. અમેરિકન કંપની માઇક્રોન છે ને એના સહયોગથી બન્યો હતો. ધોલેરા ગુજરાત જે તાઇવાનની પાવરશિપ સેમિકન્ડક્ટર કંપની છે ને એ અને ટાટા ઇલેક્ટ્રોનિક પ્રાથમિક લિમિટેડ દ્વારા ચલે છે. જ્યારે મોરીગાંવ જે આસામનો છે એ પણ ટાટા કંપની દ્વારા ચલે છે. સાણંદમાં જે ગુજરાતમાં છે બીજો જે જાપાન રેનસાર્સ કંપની અને થાઇલેન્ડની સ્ટાર્સ કંપની દ્વારા ચલે છે. જ્યારે સાણંદમાં 3 છે એટલે કે આ ત્રીજો ગુજરાત જે ભારતીય કંપની ક્રાઇન્સ સેમિંગ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હાલે છે. તો ખાસ કરીને આ બીજા 5 યાદ રાખવા. જ્યારે ઉત્તર પ્રદેશમાં 6ઠ્ઠાનું ઉદ્ઘાટન થાય ત્યારે પાછું જોઈ લે હું એના વિશે. જ્યારે આ મિશનની વાત કરીએ એ પહેલાં તો કે કેન્દ્ર જે દેશના પ્રથમ સેમિકન્ડક્ટર ચિપ ડિઝાઇન કેન્દ્રનું ઉદ્ઘાટન નોઈડા અને બેંગ્લોર બંને ખાતે થયું છે અને અશ્વિની વૈષ્ણવ દ્વારા જ કરવામાં આવ્યું છે. આમાં તો કે જાપાનની જે રેનેસાન્સ કંપની છે ને એ મહત્ત્વનો ફાળો આપશે. તો યાદ રાખવું. જ્યારે આ સેમિકન્ડક્ટર મિશનની વાત કરીએ તો 29 ડિસેમ્બર 2021ના રોજ તાત્કાલિક કેન્દ્રીય માહિતી અને તકનિક પ્રધાન આપણા અશ્વિની વૈષ્ણવ છે ને એને 7700 કરોડના એડનોટ સાથે આ ભારતીય સેમિકન્ડક્ટર મિશનની શરૂઆત કરી હતી. જેનો ઉદ્દેશ્ય તો કે સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતના વૈશ્વિક લીડ બનાવવાનું છે. તો ખાસ કરીને બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હતો, યાદ રાખવો. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, 7મી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 ટોચનું રાજ્ય કયું રહ્યું છે? તો ટોચનું રાજ્ય મહારાષ્ટ્ર રહ્યું છે. તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ 2025 આજે સાંજે સમાપ્ત થઈ અને યુથ ગેમ્સ અંત બિહાર પટના પાટલીપુત્ર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે રમાઈ હતી, જે રંગબેરંગી મનોરંજનથી સમાપિત થયું. અને આ રમતોમાં મહારાષ્ટ્ર પહેલા નંબર ઉપર રહ્યું છે 158 મેડલ સાથે, જેમાં 48 ગોલ્ડ 47 સિલ્વરનો સમાવેશ થાય છે, યાદ રાખવા. હરિયાણા 117 મેડલ સાથે બીજા ક્રમે રહ્યું છે. 39 ગોલ્ડ અને 27 સિલ્વર સાથે બીજા ક્રમે રહ્યું છે હરિયાણા. પહેલાં ઉપર મહારાષ્ટ્ર. જે મેડલનો યાદ રહી તો એ કંઈ ટેન્શન નહીં, પહેલાં ખાલી નંબરો યાદ રાખજો. પહેલાં ઉપર કોણ છે? મહારાષ્ટ્ર. બીજા ઉપર હરિયાણા છે અને ત્રીજા ઉપર રાજસ્થાન છે 60 મેડલ સાથે. ગુજરાત તો કે ગુજરાત બહુ પાછળ છે, 21 નંબર ઉપર છે અને કેટલા છે તો કે 2 ગોલ્ડ છે, 4 સિલ્વર છે અને 7 બ્રોન્ઝ છે. તો બહુ ખરાબ પ્રદર્શન કહેવાય અને 13 ટોટલ મેડલ જીત્યા છે. તો ક્યાં 153 ને 52 ને 117 ને ક્યાં 13 મેડલ, એટલે કંઈ હવે આગળ વધે હાલે. જ્યારે આ ખેલો ઇન્ડિયાની વાત કરીએ ને તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 4 મે 2025ના રોજ જે 7મી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું બિહાર ખાતે, બિહારના પટનામાં. અને ગજરાજસિંહ તેમનો માસ્કોટ છે. આ 3 ઇવેન્ટ જિમ્નેસ્ટિક, શૂટિંગ અને સાયકલિંગ નવી દિલ્હીમાં યોજાવાની હતી, કારણ કે બિહારમાં આવા કોમ્પ્લેક્સ નહોતા. અને પટના, રાજગીર, બેસુરાઈ, ગયા, ભાગલપુર વગેરે સ્થળોમાં બીજી ઇવેન્ટો રમાવાની હતી, જેના વિશે આપણે માહિતી લઈ ચૂક્યા હતા. તો યાદ રાખવું પહેલો ક્રમ ખાસ કરીને. ત્યારબાદ કયા રાજ્ય અથવા તે યુનિયન ટેરિટરીમાં ઓપરેશન નાંદેર શરૂ કરવામાં આવ્યું છે? તો જમ્મુ કાશ્મીરમાં શરૂ કરવામાં આવ્યું છે. હવે આતંકવાદીનો તપાસ કરવાનો છે. તો પુલવામા જિલ્લામાં ત્રાસ ક્ષેત્રમાં ભારતીય સેનાએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સે જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ સંયુક્ત આતંકવાદ વિરોધી ઓપરેશન ગુરુવારે 3 આતંકવાદીઓને મારી નાખ્યા, જેને નામ તો કે ઓપરેશન નાદેર આપ્યું. આ એકાઉન્ટ એટલે કે અવંતીપોરના જે નાદેર વિસ્તારમાં શરૂ થયું ને એટલે આનું નામ એ પડ્યું. અને ચોક્કસ ગુપ્ત માહિતી આધારે શરૂ કરવામાં આવ્યું છે આ મિશન, જેમાં 3ને તો ખાત્મો કરી નાખ્યો. જ્યારે આ બીજા 2 ઓપરેશન પર જોઈ લઈએ. ઓપરેશન સિંદૂર વિશે તો તમને ખ્યાલ જ હશે. ઓપરેશન કોલર અથવા કલરની વાત કરીએ તો દક્ષિણ કાશ્મીર જે શોપિયામાં કેલરના ગાઢ જંગલમાં આતંકવાદ વિરોધી જે પ્રવૃત્તિ ચલાવવામાં આવી હતી એને ઓપરેશન કોલર કીધું હતું.
ઓપરેશન સંકલ્પ જે સુરક્ષા દળોએ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં 22 નક્સલીઓની ધરપકડ કરી હતી, 40 જેટલા હથિયારોને બધી પકડ્યું હતું, ત્યારે આપણે ચર્ચા કરી હતી. ત્યાં ચલાવવામાં આવ્યું હતું. તો ખાસ કરીને ક્યાં ઓપરેશન કયા રાજ્યમાં ચલાવ્યું ને એ તો ખાસ યાદ રાખજો. ત્યારબાદ આ તો ભણાવવાનું હોય તો ભણી લઈએ. ભારતના 52માં મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણે શપથ લીધા છે? તો BR ગવઈએ શપથ લીધા છે, આપણા 52મા નંબરના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. તો જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ, ખાસ કરીને ફૂલ ફોર્મ યાદ રાખવું. બુધવારે ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા અને રાષ્ટ્રપતિ ભવનના આયોજિત એક સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેને પદના શપથ લેવડાવ્યા છે. તો શપથ કોણ લેવડાવે એ પણ યાદ રાખવું. CJI તો આ જો સેન્ટ્રલ લેવલના એટલે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને આ શપથ લેવડાવે, તો ગુજરાતના હાઈકોર્ટના શપથ કોણ લેવડાવે અથવા એના ન્યાયાધીશને કોમેન્ટ કરી દઉં. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ગવઈ મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાનું સ્થાન લેશે, જે 13 મેના રોજ પોતાનું પદ છોડ્યું હતું અને 23 નવેમ્બર 2025 સુધી આ પદ પર રહેશે. જે ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે બન્યા છે આ BR ગવઈ. અને જસ્ટિસ ગવઈ 24 મે 2019ના રોજ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ બન્યા હતા. BR ગવઈનો જન્મ મહારાષ્ટ્રના અમરાવતીમાં થયો હતો. તો અમરાવતી આંધ્રપ્રદેશમાં છે, એ નહીં આ મહારાષ્ટ્રવાળું. જે તેઓ બૌદ્ધ ધર્મના અનુયાયી છે અને તેઓને આપણે કહી શકીએ તેઓ ભારતના પ્રથમ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બનનાર પ્રથમ બૌદ્ધને સમર્થતા હોય અથવા તો અનુયાયી હોય ને એવા પ્રથમ ન્યાયાધીશ બની રહ્યા છે. તો એ પણ યાદ રાખવું આપણને. ત્યારબાદ તો કે કયા દેશના વૈજ્ઞાનિક જે મારિયાંગેલા હોંગિયાએ ટકાઉ ખેતી નવીનતા માટે 2025 માટે વિશ્વ ખાદ્ય પુરસ્કાર જીત્યો છે? તો બ્રાઝિલિયન મહિલા છે જેને આ પુરસ્કાર જીત્યો છે. તો બ્રાઝિલના માઇક્રોબેક્ટેરિયોલોજિસ્ટ મેરિયાંગેલા હોંગિયાએ જૈવિક નાઇટ્રોજન ફિક્સેસ પર તેમના ગ્રાઉન્ડ બ્રેકિંગ સંશોધન માટે તેમને પ્રતિષ્ઠિત 2025નો વર્લ્ડ ફૂડ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો છે. જે કુદરતી પ્રક્રિયા પાકને ઓછા રાસાયણિક ખાતરનો સમાવેશ થઈ અને ઉગાડવામાં મદદ કરી હતી. તેઓના કાર્ય બ્રાઝિલમાં સોયાબીનને ઉત્પાદનમાં વધારવામાં મુખ્ય ભૂમિકા છે, જેથી વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક દેશ બન્યો હતો બ્રાઝિલ સોયાબીન માટેનો. એ પણ યાદ રાખવું. જ્યારે વિશ્વ ખાદ્ય સુરક્ષા પુરસ્કારની વાત કરીએ ને, જે ખોરાક અને કૃષિ માટે નોબેલ પુરસ્કાર પણ કહેવામાં આવે છે, જેની રચના 1986માં થઈ હતી. નોબેલ વિજેતા નોર્મન બોરલોંગની યાદમાં અપાય છે અને આ પુરસ્કાર વૈશ્વિક ખાદ્ય સુરક્ષા મહત્ત્વના યોગદાન આપનાર વ્યક્તિને સન્માનિત કરે છે. જે પ્રાઇસ મની તો કે $5 લાખ હોય છે. તો કંઈ ઓછી ન કહેવાય, યાદ રાખવા આ મહિલાને પણ. ત્યારબાદ સમાવિષ્ટ ભારત સમિટ 2025 ક્યાં યોજાઈ રહી છે? તો નવી દિલ્હી ખાતે આ આયોજન થઈ રહ્યું છે. જો 15 મે 2025ના રોજ દર વર્ષે મે મહિનાના ત્રીજા ગુરુવારે ઉજવવામાં આવે છે. તો કે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય હેઠળ દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગ દ્વારા વૈશ્વિક સુલભતા જાગૃતિ દિવસ. તો યાદ રાખવું આ વૈશ્વિક સુલભતા જાગૃતિ દિવસ, જે નિમિત્તે નવી દિલ્હીમાં સમાવેશ ભારત સમિટનું આયોજન થયું છે અને એ આપણા માટે IMP છે. આ સમિટ દિવ્યાંગજનો એટલે કે વિકલાંગ વ્યક્તિઓ માટે ડિજિટલ સુલભ અને સમાવિષ્ટ વિકાસ પ્રત્યે રાષ્ટ્રની પ્રતિભાવનાને મજબૂત બનાવવાનો એક પ્રયાસ છે. તો બંને આના માટે સંકળાયેલું છે, વિકલાંગ માટે. હાઇબ્રિડ ફોર્મેટ આયોજિત આ સમિટ બધા જ સામાન્ય ડિજિટલ ભાગીદારોને પ્રોત્સાહન આપવા અને વૈશ્વિક ક્ષેત્રમાં મુખ્ય હિસ્સેદારોનું એક છે એ પ્લેટફોર્મ તરીકે સેવા આપી રહ્યું છે. ખાસ કરીને વિકલાંગો માટેનું છે. તો આ યાદ રાખવી સમિટ. ત્યારબાદ કોને બ્રિક્સ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે? તો R ચાવલાએ આ ચાર્જ સંભાળ્યો છે. તો હરિવંશ ચાવલા જે KR ચાવલા એન્ડ કંપની એડવોર્ડ સ્થાપક અને મેનેજમેન્ટ પાવર એટલે પાર્ટનર બ્રિક્સ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે. આના નેતૃત્વને પરિવર્તન બ્રિક્સ દેશો જેમ કે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા વગેરેને મજબૂત આર્થિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે ચેમ્બર્સની નવી પદ્ધતિને પ્રતિબિંબિત કરશે. તો બ્રિક્સમાં પાકિસ્તાન નથી, એ પણ યાદ રાખવું કઈ રીતના નથી એ બધી આપણે જોવાનું નથી. બ્રિક્સની વાત કરીએ તો બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન, પછી વાહિનીથી સાઉથ આફ્રિકા જોડાયું હતું એ પણ જોઈએ. તો 16 જૂન 2009ના રોજ એની સમિટ થઈ એટલે કે રચના થઈ હતી, ત્યારે નામ તો કે બ્રિક હતું. પહેલી સમિટ 2009ના રોજ યુકાનટેરીબર્ગ રશિયા ખાતે યોજાઈ હતી. 2010માં સાઉથ આફ્રિકા જોઈન્ટ થયું હતું, પછી નામ તો કે બ્રિક્સ થયું અને નામ કમ્પ્લીટ થઈ ગયું. 2024ની યજમાની તો કે રશિયાએ કરી હતી. 1 જાન્યુઆરી 2024થી 5 નવા સભ્ય એડ થયા આમાં. તો ખાસ એડ થયા એ યાદ રાખવાના. કોણ? તો કે UAE, ઈરાન, ઇજિપ્ત, ઇથોપિયા,
આર્જેન્ટિનાએ ના પાડી દીધી હતી અને સાઉદી અરેબિયાએ પછી ના પાડી દીધી હતી. તો એ બંનેને યાદ ને સાઉદી અરેબિયાએ ના પાડી દીધી હતી. તો આ બંનેને અપવાદમાં યાદ રાખવાના. 2025માં 10મો સભ્ય ઇન્ડોનેશિયા એડ થયો હતો અને 2025ની યજમાની તો કે બ્રાઝિલ પાસે છે. તો ખાસ કરીને બ્રિક્સની એટલી માહિતી યાદ રાખવાની. ત્યારબાદ કેટલામાં નંબરના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રહી ચૂકેલા? એન.વી. રમણે તેમના પુસ્તક નેરેટિવ્સ ઓફ ધ બેન્ચ અને જજ સ્પીકરનું વિમોચન કર્યું છે. તો 48માં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હતા આપણના. તો ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે એન.વી. નારાયણ પુસ્તક નેરેટિવ્સ ઓફ ધ બેન્ચ અ જજ સ્પીક નામના પુસ્તકનું વિમોચન કર્યું. અને ઈ.બી.સીએ દિલ્હી હાઈકોર્ટ એક પુસ્તક વિમોચન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ત્યાં બધી ગોઠવાણું હતું. આ સમજદારી કાર્ય જસ્ટિસ રમણના સામાન્ય માણસથી અને ન્યાયતંત્ર વચ્ચે જોડાણને દૂર કરવાની એક મહત્વપૂર્ણ ભાર મૂકે છે આ પુસ્તક. આનો ઉદ્દેશ્ય તો કે ન્યાય શોધવો અને સશક્ત બનવાનું છે. આમાં ભારતના ન્યાયતંત્ર વિશે જણાવ્યું છે. અને આ જે કયા તો કે એન.વી. રમણિયા છે ને એ આંધ્રપ્રદેશના છે. ખાસ યાદ રાખવી. જે 2021થી 2022 સુધી ભારતના 48મા નંબરના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પર રહી ચૂક્યા છે. તો ખાસ પુસ્તક આઈએમપી છે એટલા માટે યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.